નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરજેપી સિલ્વરનો હાર્દિક સ્વાગત છે। હું છું આપની હતી જાની મકવાણા। તો સમાચાર શરૂ કરતા પહેલા નજર કરી આજના મુખ્ય સમાચાર પર। નીલકંઠેશ્વર મંદિરે નર્મદા પરિક્રમવાસી સંત દાદા ગુરુનું સ્વાગત, આધ્યાત્મિક પ્રવચન અને આરતી કરાઈ। ઉત્તરાયણ પહેલા જ અગાસી ઉપરથી પટકાવવાની ઘટના, અંકલેશ્વરમાં પતંગ ચગાવવા ચડેલા બાળક નીચે પટકાતા ઈજાઓ। જંબુસરના ટુંડજ ગામે જાહેરમાં મહિલાની છેડતી, પોલીસે આધેડની ધરપકડ કરી કાન પકડાવ્યા। સંત દાદા ગુરુ નર્મદા પરિક્રમા કરતા કરતા નીલકંઠ મહાદેવ મંદિર જાડેશ્વર ખાતે આવી પહોંચતા પ્રવચન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। નર્મદા પરિક્રમાનું અનેરું મહત્વ રહ્યું છે, ત્યારે સંત દાદા ગુરુએ નવેમ્બર માસમાં પાવન પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો, જેઓ નર્મદા પરિક્રમા કરતા કરતા ભરૂચના જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા। તેઓના પાવન સાનિધ્યમાં નર્મદા મૈયાના આરાધ્યરૂપી પ્રવચન તેમજ સાથોસાથ મહાઆરતીનું દિવ્ય આયોજન કરાવતું। આધ્યાત્મિક આયોજનનું મોટી સંખ્યામાં ધર્મપ્રેમીએ લાભ લીધો હતો। આ પ્રસંગે ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર, ખુમાનસિંહ વાસિયા, જિલ્લા વિકાસ અધિકારી પરેશ જોશી, બિપિન પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા। परिक्रमावासी कैसे कि जो माँ के पथ पर चलने से, जिस पथ पर चलने से वो शिव का प्यारा हो जाए, जिस पथ पर वो चलने से शंकर का प्रिय हो जाए, गुरु और गोविंद का प्रिय हो जाए, ये वही पथ है माँ नर्मदा का, जहां चलने से शिव का प्रिय हो जाता है, शंकर का प्रिय हो जाता है। तो परिक्रमावासी भी वो शिव का प्रिय हो गया, और जो इस तट और पथ पर जन्म लेता है वो मां नर्मदा के तट का वासी भी, वो भी शिव का अति प्रिय है, वो शंकर का अति प्रिय है। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો વહેલી સવારની પરોઠમાં ગાઢ નિંદરમાં હોય છે। તેવા સમયમાં ડીજીવીસીએલની 15 જેટલી ટીમ વીજ ચેકિંગની ટીમ સાથે ભરૂચ જિલ્લાના નબીપુર, હિંગલા, સિદ્ધપોણ અને કળગટ ગામ ખાતે ઉતરી આવ્યા હતા। રહેણાંક વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। વીજ ચેકિંગ દરમિયાન બિનસત્તાવાર માહિતી મુજબ નબીપુર ગામમાંથી 4 જેટલા વીજ ચોરીના બનાવો સામે આવ્યા છે। ચેકિંગ દરમિયાન ગ્રામજનો અને ગ્રામ પંચાયત નબીપુરનો વિશેષ સહકાર ડીજીવીસીએલની ટીમને મળ્યો હતો। વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રહ્યો હતો। ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી પોલીસ મથકમાં ફરિયાદી બેને ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે ફરિયાદી ગામના ચોતરા પાસે હતા તે વેળા જ સુરેશ ડાયા વાઘેલાએ મહિલાનો હાથ પકડી બદ ઇરાદે તેણીને ખેંચી લઈ જઈ ભૂંડી ગાળો બોલવા સાથે જાહેરમાં જ અપમાનિત કરી છેડતી કરી હોવાના આક્ષેપ પોલીસ સમક્ષ કર્યા હતા। પોલીસમાં ફરિયાદી બેને ફરિયાદ આપતા સુરેશ વાઘેલાની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી। પોલીસ મથકે લાવી કાન પકડાવી માફી મંગાવી કાયદેસરની કાર્યવાહી કરી છે। ગણતરીના 2 દિવસમાં છેડતીનો બીજો બનાવ સામે આવતા પોલીસ મથકના પીએસઆઈ વૈશાલી આહિર પણ પીડિતાઓને ન્યાય અપાવવામાં અગ્રેસર રહ્યા છે। અંકલેશ્વરની ઇન્દ્રપથ સોસાયટીમાં રહેતા 28 વર્ષીય ભૂપેન્દ્રકુમાર હરિનંદનલાલ માથુર વાગડા વિલાયતમાં આવેલી ઝુબિલેન્ટ કંપનીમાં ફરજ બજાવે છે। તેઓને લેવા કંપનીની લક્ઝરી બસ આવે છે। જો કે 29મી ડિસેમ્બરના રોજ તેઓની નાઇટ શિફ્ટ હોય અને તેઓ તેમની શિફ્ટની બસ ચૂકી જતા પોતાની મોટરસાઇકલ લઈને વાગડા કંપનીમાં જવા માટે નીકળ્યા હતા। આ સમય દરમિયાન જંબુસર તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કર નંબર GJ32T5500ના ચાલકે ભૂપેન્દ્રકુમારની મોટરસાઇકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જાઈ ગયો હતો। આ અકસ્માતમાં ભૂપેન્દ્રકુમાર રોડ ઉપર પટકાતા ટેન્કરના ટાયર તેના મોઢાઓના ભાગ ઉપર ફરી વળતા તેમનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જી ટેન્કર લઈને ટેન્કર ચાલક રફુચક્કર થઈ ગયો હતો। સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ભરૂચ સ્થિત જેબી મોદી વિદ્યાલયમાં શુક્રવારના રોજ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ઊંચાઈ શીર્ષકને સાર્થક કરતા આ કાર્યક્રમનો ઉદ્દેશ બાળકોના વિવિધ અભિવ્યક્તિ કૌશલ્યને બહાર લાવવાની સાથોસાથ દરેક સફળ અને જીવનમાં ઉચ્ચ મુકામે પહોંચેલ વ્યક્તિની પ્રગતિ પાછળ તેમના સંઘર્ષ અને પરિશ્રમ જેટલું જ મહત્વ તેમણે તેમના શિક્ષકો પાસેથી મેળવેલ પ્રેરણા અને માર્ગદર્શનનું છે એ સમજાવવાનો તથા સમગ્ર સમાજના ઘડતરના શિક્ષણના વ્યવસાયની મહત્વપૂર્ણ ભૂમિકાને સન્માન આપવાનો છે। આ જ હેતુના અનુરૂપ સ્ક્રિપ્ટ પર વિદ્યાર્થીઓ દ્વારા સુંદર અભિનય સહ વાર્તાલાપ અને વિવિધ ગીતો અને તાલબંધ નૃત્ય સાથે રજૂ કરાયા હતા। અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે આ કાર્યક્રમમાં સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કુલ 463 પૈકી 455 જેટલા લોકોએ લાભ લીધો હતો।
છે, ખૂબ જ સરસ. થેન્ક યુ મેડમ. મેડમ, તમે જાઓ એ પહેલાં તમારા માટે એક સરપ્રાઈઝ છે. અમારા શોની પોલિસી છે કે અમારા એપિસોડ્સમાં જે પણ ગેસ્ટને ઇન્વાઇટ કર્યા હોય એનું લિસ્ટ અમે અમારી વેબસાઇટ પર મૂકી દઈએ છીએ, જેથી કરીને તેમને શો દરમિયાન મળવા આવવું હોય અથવા તો તેમના માટે કોઈ સંદેશો મોકલવો હોય તો તે તેમ કરી શકે છે. અને એ જ પ્રમાણે આજે કેટલાક વ્યક્તિઓ તમને મળવા ખૂબ આતુર છે. મન તેમને લાવ્યો છે. મેડમ, આમાં જાઓ. અરે મને કેમ? કઈ ભૂલ થતી લાગે છે. ના ના, કોઈ ભૂલ નથી થઈ. હું વેદ, તમારો સ્ટુડન્ટ હતો, આજે ટુરિઝમ ગાઈડ છું. ઉપરી, તમે મારા 6ઠા ધોરણના ક્લાસ ટીચર હતા. તમારી પ્રેરણાથી આજે હું સોફ્ટવેર એન્જિનિયર છું. આમોદ તાલુકાના તેલોદ ગામે સવારે તેલોદ સ્વામિનારાયણ મંદિર તેમજ સમસ્ત સત્સંગ સમાજ તરફથી દિવ્ય શાકોત્સવ તેમજ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડતાલના લક્ષ્મીનારાયણના દ્વિતીય શતાબ્દી મહોત્સવ પધારવા હરિભક્તોને ખાસ અપીલ કરી હતી. કાનમ પ્રદેશમાં ભગવાનની બહુ મોટી કૃપા છે, જ્યાં સ્વામિનારાયણ ભગવાન સ્વયં વિચારણા કરી ગયા હતા. તેમજ કાનમ પ્રદેશના ગામો સંતોને વધુ પ્રિય, કારણે કાનમના ભક્તોનો પ્રેમ અદ્ભુત રહ્યો છે. શાકોત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ હરિભક્તોને રૂડા આશીર્વાદ આપ્યા હતા અને વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદજીનું પુષ્પમાળા પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડતાલ પહોંચ્યા. નાનકડું એવું ગામ હોય એટલે ગામમાં 2-5 લોકો ખબર પડી જ જાય ને કે આ ભગત તો ઠેઠ વડતાલ ગયા છે. 2 દિવસ જવાના, 2 દિવસ રોકાવાના, 2-3 દિવસ પાછા આવવાના, 4-5 દિવસનો ગાળો મળી ગયો. જ્યારે સંતોનું સાનિધ્ય મળ્યું છે ત્યારે મને લાગે છે કે આપણે આ કાનમ પ્રદેશના સૌ હરિભક્તો આપણે ભાગ્યશાળી છીએ. આમ તો આજુબાજુના અનેક ગામોથી સૌ હરિભક્તો પધાર્યા છે, બહેનો પધાર્યા છે, સૌ આગેવાનો પધાર્યા છે. ત્યારે ભારત અને ગુજરાત સરકાર દ્વારા કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન 2019 મુજબ દરિયા કિનારાના વ્યવસ્થાપન માટે નકશા અને કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે. આ ડ્રાફ્ટ નકશાઓ જીપીસીબી દ્વારા ગ્રામ પંચાયતને આપવાનું કાર્ય શરૂ કર્યું હતું, જેમાં વિવિધ મુશ્કેલીઓ આવી રહી છે, જેના ભાગરૂપે ભરૂચના ઓમકારનાથ હોલ ખાતે નાયબ કલેક્ટર એન.આર. ધાંધલ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભરૂચ રિજનલ ઓફિસર કે.એન. વાઘમસિંહની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લાના જંબુસર, આમોદ, વાગરા, હાંસોટ, અંકલેશ્વર, ઝઘડા અને ભરૂચ તાલુકાના દરિયા અને નર્મદા, મહીસાગર અને ઢાઢર નદી કિનારાના અસરગ્રસ્ત ખેડૂતો, માછીમારો સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના લોકો જોડાયા હતા. જેમાં ડ્રાફ્ટ કોસ્ટલ ઝોન અને મેનેજમેન્ટ પ્લાન્ટ લાગુ થાય તેમાં સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલ તસવીરોના નકશા મુજબ નહીં, પરંતુ સ્થળ નિરીક્ષણ કરી જમીન, પાણી, વૃક્ષ સહિતના સેમ્પલ લેવામાં આવે અને ત્યારબાદ જ આ પ્લાનની મંજૂરી આપવામાં આવી તેવી રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ પરમાર દેવેન્દ્રસિંહ ચંદ્રસિંહ, રહેવાસી જૂના તવરા. આજે જે પબ્લિક હિયરિંગ રાખવામાં આવેલું જીપીસીબી તરફથી, એમે અમારા 2019માં આ ગામોનો સમાવેશ નહોતો. પૂર્વ પટ્ટીના તવડા, કડોદ, શુક્લતીર્થ, સામેકાંઠા, ઉંચેડિયા, રાણીપોળા, ગુવાલી, માંડવા. જ્યારે 2023ની પેપરની નોટિસમાં આ લોકોને ઉમેરવામાં આવ્યા. તો અહીં પૂછવા આવેલા કે શા કારણે ઉમેરવામાં આવ્યા, અમને કોઈ જવાબ નહીં મળ્યો. બીજું કે એ લોકોએ જે સીઆરઝેડનું મેપ બનાવેલ છે સેટેલાઇટ વડે, એ પણ ખામીવાળું છે. એ વાત અહીંયા સાબિત થઈ છે. અમારી માંગ એ છે કે અમારા ગામડા સીઆરઝેડમાં નથી આવતા. અમે નર્મદા નદી કાંઠાના વસતા લોકો છે. બળજબરીપૂર્વક મનસ્વી રીતે સરકારી તંત્રએ અમને આવરી લેવાની કોશિશ કરેલ છે. ભરૂચ નગરપાલિકા દ્વારા રોટરી ક્લબ હોલ ખાતે વોર્ડ નંબર 5, 6, 7, 8 અને 11નો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળે સરળતાથી મળી રહે તેવા હેતુથી રાજ્યભરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. રાજ્યના વહીવટમાં
પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઉકેલથી ઝડપ વધે અને સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ, મમતા કાર્ડ, પેન્શનની સમસ્યાઓ, વિધવા સહાય, આવકનો દાખલો, પ્રોપર્ટી કાર્ડ અને જન્મ મરણના દાખલાઓ વગેરે સેવાઓ એક જ સ્થળ પરથી મળી રહે તે હેતુસર ભરૂચ નગરપાલિકા કક્ષાએ રોટરી ક્લબ હોલ ખાતે વોર્ડ નંબર 6, 7, 8 અને 11નો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતો કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગ અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. જેમને પ્રત્યક્ષ કોઈને કોઈ કામ આ સેવા સેતુના માધ્યમથી છે એવા ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં આપણા શહેરના સૌ વડીલો, ભાઈઓ, બહેનો સાંજના 5 વાગ્યા સુધી આ વહીવટી તંત્રના તમામ કર્મચારીઓ, જુદા જુદા વિભાગોના સૌ કર્મચારી ભાઈઓ બહેનો એ આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે. અહીંયા જે જુદા જુદા કામ માટે આવેલા નગરજનોને મારી વિનંતી છે કે શાંતિપૂર્વક આપણે આ રાજ્ય સરકારનો જે અભિગમ છે એ પ્રક્રિયા પૂરી કરીને એનો લાભ લઈએ અને સાંજના 5 વાગ્યા સમય સુધીનો સમય હોવાના કારણે હજી આપણા સગા સંબંધી, આપણા વિસ્તારમાં રહેતા ભાઈઓ બહેનોને ટેલિફોન કરીને એને સંદેશો આપીને સાંજ સુધીમાં એ પણ અહીંયા પોતાનું નાનું મોટું કંઈ કામ હોય તો એ પૂરું કરે તો આ વધુમાં વધુ લોકો આનો લાભ લે એવો આનો હેતુ છે. ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે દરેક માતા પિતા તથા પતંગ રસિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વરના સાળંગપુર વિસ્તારમાં આવેલી મારુતિધામ 1માં અગાસી ઉપર પતંગ ચગાવવા ગયેલો 12 વર્ષીય આદિ ગુપ્તા નામનો બાળક અગાસી ઉપરથી નીચે પટકાયો હતો. આદિ ગુપ્તા પતંગ ચગાવવા માટે પોતાની અગાસી ઉપર ગયો હતો. તે દરમિયાન પતંગ ચગાવતા ચગાવતા અચાનક અગાસી ઉપરથી નીચે પટકાયો હતો. આદિ ગુપ્તાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અંકલેશ્વરના નેશનલ હાઈવે 48 ઉપર આવેલી નવજીવન હોટલની બાજુમાં પ્રતિષ્ઠા રેસિડેન્સીના ખાલી પ્લોટમાં પાર્ક કરેલા આઈસર ટેમ્પો કોઈ અજાણ્યા ઈસમો ચોરી ગયા હતા. આ મામલે પાનોલી પોલીસે 3 આરોપીઓને દબોચી લીધા હતા. આરોપીએ એલસીબી ટીમે લાવી પૂછપરછ કરતા આઈસર ટેમ્પો ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ચોરીમાં ગયેલો ટેમ્પો રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. અંકલેશ્વરના પ્રતિષ્ઠિત રેસિડેન્સીમાં રહેતો જમી મોહમ્મદ અલી હસન શાહે 2 વર્ષ પહેલાં એક આઈસર ટેમ્પો ખરીદ્યો હતો, જે ચલાવીને તે પોતાનું ગુજરાન ચલાવે છે. જે ગત 9મી ડિસેમ્બરના રોજ જમી મોહમ્મદ અલી હસન શાહ પોતાનું કામકાજ પતાવી રાત્રિના 10:30 વાગ્યાના સમયગાળામાં ઘરે પરત આવીને પોતાનો આઈસર ટેમ્પો નવજીવન હોટલની બાજુમાં પ્રતિષ્ઠા રેસિડેન્સીના ખાલી પ્લોટમાં લોક મારી રોજની જેમ પાર્ક કર્યો હતો. તે આઈસર ટેમ્પો બીજા જ દિવસે તેનો સ્થળ ઉપર જોવા મળ્યો ન હતો, જેની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ. આ મામલે પાનોલી પોલીસની ટીમે અંકલેશ્વરમાંથી 3 આરોપી દિલ ખુશરાજા મોહમ્મદ સાદિક અંસારી, મોહમ્મદ સદાકત હુસેન ઇસ્લામ અંસારી અને મોહમ્મદ અલી રિયાઝ અલી કાદરીને માહિતીના આધારે ઝડપી પાડતા પૂછપરછ કરતા સમગ્ર ભેદ ઉકેલાઈ ગયો હતો. અંગા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નીલકંઠેશ્વર મંદિરે નર્મદા પરિક્રમવાસી સંત દાદા ગુરુનું સ્વાગત, આધ્યાત્મિક પ્રવચન અને આરતી કરાઈ. ઉત્તરાયણ પહેલા જ અગાસી ઉપરથી પટકાવવાની ઘટના. અંકલેશ્વરમાં પતંગ ચગાવવા ચડેલા બાળક નીચે પટકાતા ઈજાઓ. જંબુસરના ટુંડજ ગામે જાહેરમાં મહિલાની છેડતી, પોલીસે આધેડની ધરપકડ કરી કાન પકડાવ્યા. તો અત્યારે સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.